નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગણિત, જેનું પ્રકરણ 11મું, જેનું નામ છે બીજગણિત. આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પ્રકરણ 11મું. પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, એક દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય તો n દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે? તો તેનું સમીકરણ થશે B 50n. બીજું, અમૂલ્યની હાલની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ પછીની ઉંમર તો થશે x - 5 વર્ષ. ત્યાર પછી ચલ એટલે તો જવાબ આવશે A, જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે. ચોથું, 10 - x એટલે તો 10 માંથી x બાદ કરવા. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં પાંચમું, W અઠવાડિયામાં દિવસોની સંખ્યા 7W થાય. છઠ્ઠું, x મીટર બરાબર 100 × x સેમી. સાતમું, જો હું 100 માંથી f ખર્ચ કરું તો મારી પાસે 100 - f બાકી રહે. આઠમું, જો રમણદીપની હાલની ઉંમર n વર્ષ છે તો તેની 7 વર્ષ પછીની ઉંમર તો n + 7 થાય. ત્યાર પછી ત્રીજું, નીચેની દરેકની અભિવ્યક્તિ આપો. ચાલો આપીએ. નવમું છે, પર્વ દિવાસળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર C, D અને V બનાવે છે, તે માટે તે દિવાસળીઓ નીચે મુજબ ગોઠવે છે. A, C બનાવવા માટે તો આવા 4 C બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તો 4 × 3 એટલે 12 દિવાસળી જોઈશે. એકમાં 3 ની જરૂર પડે છે, માટે 12 દિવાસળી જોઈશે. ત્યાર પછી D બનાવવા માટે તો આવા 10 D બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તો 1 D બનાવવા માટે 4 દિવાસળી, તો 10 D બનાવવા હોય તો 10 × 4 એટલે 40 દિવાસળીની જરૂર પડશે. અને ચોથું, V બનાવવા માટે તો V બનાવવા માટે 2 દિવાસળીની જરૂર પડે, તો 100 V બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તો 100 × 2 બરાબર 200 દિવાસળીની જરૂર પડશે. ત્યાર પછી સૂચના મુજબ કરો. જેમાં 10મું, એક બોક્સમાં 20 પેંડા મૂકેલ છે તો પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો? તો બોક્સની સંખ્યા માટે B વાપરો. દાખલા તરીકે એક બોક્સમાં 20 પેંડા તો બોક્સની સંખ્યા બરાબર B, માટે કુલ થશે 20B. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, શનિની હાલની ઉંમર A વર્ષ છે, તેની 15 વર્ષ પછીની ઉંમર તો જવાબ આવશે D, A + 15. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 થી 8માં સૂચવ્યા મુજબ કરો. જેમાં સ્કાઉટના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 3 તાલીમાર્થીઓ છે. આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? હારની સંખ્યા માટે n વાપરવો. તો એક હારમાં 3 તાલીમાર્થીઓ, કુલ હાર n છે, માટે 3n થાય. ત્યાર પછીનું ત્રીજું, મહેશ એ સુરેશનો ભાઈ છે. મહેશ 4 વર્ષ નાનો છે. મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે લખી શકશો. મહેશની ઉંમર y વર્ષ છે તો મહેશ કરતા સુરેશ મોટો છે. અહીં મહેશની ઉંમર y વર્ષ છે, માટે સુરેશની ઉંમર મહેશની ઉંમર + 4 વર્ષ, માટે y બરાબર 4 વર્ષ એ મહેશની ઉંમર થશે. ત્યાર પછીનું ચોથું, એક પક્ષી 1 મિનિટમાં 2 કિલોમીટર ઉડે છે. જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે? તે તમે કહી શકશો. ઉડવાના સમય માટે t નો ઉપયોગ કરો તો તેનો જવાબ થશે 2t.
ત્યાર પછીનું પાંચમું, મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા, તેમાંથી કેટલાક કેળા બાળકોને આપ્યા, પછી 3 કેળા બાળકોને આપ્યા, પછી 3 કેળા બાકી રહ્યા. જો વહેંચેલ કેળાની સંખ્યા b હોય તો ટોપલામાં કુલ કેટલા કેળા હશે? તો વહેંચેલ કેળા b અને વધેલ કેળા 3, માટે ટોપલામાં કુલ કેળા તો b વત્તા 3. આ રીતે આપણું સમીકરણ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 11 ના સ્વ અધ્યયન પોથીના દાખલાઓ છે તે પૂરા થાય છે. આગળના પ્રકરણના દાખલાઓના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને બધા જ પાઠની સ્વ અધ્યયન પોથીની પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પ્રકરણ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.